સો હેલો મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે કૌશલ પ્રજાપતિ અને અત્યારે હાલ અમે હવે જઈ રહ્યા છીએ જગન્નાથ ભગવાનની રથયાત્રા જોવા માટે. તો હવે અહીંથી ઘરેથી નીકળીશું. તો અહીંથી ઘરેથી હવે નીકળી ગયા છીએ અને હવે અહીંથી અમે અમારા ગામથી હવે જવાના છે પાટણ. બરાબર, પાટણ ત્યાં જગન્નાથ ભગવાનની જે રથયાત્રા થવાની છે ત્યાં જઈને આપણે જોવાના છે. અને તમને અહીંયા હું દેખાડવાનો છું કે જગન્નાથ ભગવાન રથયાત્રા કેવી છે અને કેવી નીકળવાની છે. તો બ્લોગમાં જોતા રહો. બરાબર, તો અત્યારે હાલ ચલો હવે અહીંથી અમે પાટણ જવાના. સૌથી પહેલાં તો અહીંયા પલકેશ, ભાવેશ અને હું અમે 3 જણા હવે અહીંથી જવાના જગન્નાથ ભગવાનની રથયાત્રા માટે પાટણ. બરાબર, તો ચલો હવે અહીંથી હવે પાટણ જઈને આગળ તમને દેખાડું. તો પાટણ પહોંચી ગયા છીએ અને હવે અહીંથી અમે બજારમાં જઈ રહ્યા છીએ. તો બજારમાં જાતે વખતે વચ્ચે અહીંથી જે રથયાત્રા માટે જે અંદર આવવાના છે બધા જે દેખાડવા માટે તે બધા અહીંથી હવે જે તૈયાર થઈને જઈ રહ્યા છે તમે જોઈ શકો છો. અહીંથી બધા જે તૈયાર થઈ ગયા છે અહીંયા હનુમાન દાદાને બધા બનેલા છે અહીંયા તમે જોઈ શકો છો. બધું હવે અહીંથી બધા રથયાત્રા માટે અહીંથી આવશે ત્યાં રથયાત્રા નીકળવાની છે ત્યાં. બરાબર, તો હવે ત્યાં જઈને જોઈએ. તો બજારમાં જઈએ ત્યાં રસ્તામાં આપણા સતી માતાનું મંદિર આવે છે ત્યાં દર્શન કરીશું. દર્શન કરીને જવાના છીએ. તો સતી માતાના દર્શન અમે હવે કરી લીધા છે અને અહીંયા ઘણી બધી ભીડ હોવાથી પહેલાં દર્શન કરી લીધા પછી બ્લોગ ચાલુ કર્યો છે. તો અહીંયા ઘણી બધી ભીડ છે દર્શન કરવા માટે. તો બધા બજારમાં આવ્યા તો બધા અહીંયા દર્શન કરી રહ્યા છે. અહીંયા જોઈ શકો છો જય સતી માતાનું મંદિર છે અહીંયા. અને અહીંયા ઘણી બધી પોલીસો પણ ઊભી છે જે વ્યવસ્થા માટે અહીંયા ઊભી રાખેલા છે. બરાબર, અહીંયા આજુબાજુ ત્યાં છે દરેક જગ્યાએ અહીંયા પોલીસ ઊભેલી છે. તો હવે અહીંથી આગળ જઈશું આપણે રથયાત્રા જોવા માટે. તો ફરીથી આપણને આજે રથયાત્રામાં જઈ રહ્યા છે તે બધા મળી ગયા છે. તમે જોઈ શકો છો અહીંયા વાંદરા બધા બનેલા છે અને અહીંથી બધા રથયાત્રામાં જઈ રહ્યા છે બધા અહીંયાથી. બરાબર, તો બધા તૈયાર બે થયેલા છે જોઈ શકો છો. અહીંયા વાંદરાને બનેલા છે, જોકર બનેલા છે. તો ચાલો હવે અહીંથી અમે બજારમાં જઈએ. તો અહીંયા બજારમાં પહોંચી ગયા છે. તો અહીંયા જે રથયાત્રા છે તે અહીંથી સ્ટાર્ટ થવાની છે. તો તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી પોલીસની વ્યવસ્થા, ઘણી બધી વસ્તુ છે. અહીંયા ઘણી બધી ભીડ પણ છે. તો ચલો હવે જ્યાંથી રથયાત્રા નીકળવાની છે ત્યાં જઈને તમે આગળ દેખાડું. તો મિત્રો આ છે અહીંથી મેન પોઈન્ટ અને અહીંથી નીકળવાની છે રથયાત્રા. તો અહીંયા પોલીસ ઘોડસવારી કરીને ઊભા છે જે અહીંથી રસ્તો ક્લિયર કરશે જવા માટેનો. દરેક જણ આગળ રહેશે. 4 પોલીસ જણ જે ઘોડી પર સવાર છે તે અહીંથી આગળ જશે અને આગળ જઈને રસ્તો ક્લિયર કરશે અને અહીંથી રથયાત્રા સ્ટાર્ટ થશે. બરાબર, તો હવે અહીંથી રથયાત્રા સ્ટાર્ટ થાય છે તમે જોઈ શકો છો. અત્યારે હાલ બધી પોલીસ અહીંથી હવે રસ્તો ક્લિયર કરે છે અને અહીંથી રથયાત્રા સ્ટાર્ટ થશે. બરાબર, તો ચલો હવે આગળ જોઈએ કે રથયાત્રા કેવી નીકળે છે અને કેવી રીતનું છે. करे संहार बेसंसार तो करे उद्धार दुष्टों का करे संहार बेसंसार तो करे उद्धार. दर्दों से पार दो She's on me.
करे संहार डूबे संसार को करे उद्धार दुष्टों का करे संहार डूबे संसार को करे उद्धार दर्दों से पार दो किसी मुस्कान पे आओगे क्या प्रभु तू ही ज़मीं है तू ही आसमां चारों युगों की तू ही दास्तां तू ही आया तू ही आने वाला आत्मा है तू ही परमात्मा तुझका तू ही सिद्धांतला आत्मा है तू ही परमात्मा तुझका तू ही है तू रक्षा करे सारे जहां की तूने ही तो आके मिट्टी में मिलाया धरती नवाबी को लिया तेरे सिवा हमारा कोई ना तेरे जैसा कहाना कोई ना है तूने ही धर्म को है बचाया તો હવે જગન્નાથ ભગવાનના દર્શન થઈ ગયા છે અને હવે અહીંથી હવે ક્યારે જવાનું છે તો અમે બધા હવે જગન્નાથ ભગવાનના દર્શન કરીને અહીંયા આવી ગયા છીએ તો અહીંયા પલકેશ ભાવેશ અને આ છે જે રોહિત છે અમારા ગામનો જ છે અમે બધા અહીંયા મળ્યા હતા હવે જગન્નાથ ભગવાન દર્શન કરીને હવે અહીંથી અમે ઘરે જઈશું તો હવે અહીંથી નીકળી ગયા છીએ અમે હું ભાવેશ અને પલકેશ અને અમે બધાને વિચાર કર્યો કે અહીંથી હવે કુણગેર ચૂડેલ માતાનું જે મંદિર આવે છે ત્યાં દર્શન કરીને અહીંથી અમે નીકળવાના છીએ બરાબર ત્યારથી તો જો તમે અહીંયા સુધી વિડીયો જોતા જ હોય તો આપણો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોનો લાઈક કરી દો અને બીજા જોવે તે માટે વિડીયોનો તેના સુધી મોકલી દો શેર કરી દો બરાબર તો હવે જઈએ ચૂડેલ માતાના મંદિરે તો ચૂડેલ માતાના મંદિરે આવી ગયા છે તો તમે પણ દર્શન કરી લો તો આ છે ચૂડેલ માતાનું મંદિર તો આ છે ચૂડેલ માતાનું મંદિર તમે પણ અહીંથી દર્શન કરી લો તો દર્શન કરીને હવે અહીંયા જ આપણે આ વિડીયોને એન્ડ કરીએ અહીંથી તો જો તમે ચેનલ પર નવા હોય તો આપણા આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને બીજા સુધી આપણે શેર કરી દેજો બરાબર આ બધી ચારે કોરા ચુંદડી લાગેલી છે તમે જોઈ શકો છો બરાબર તો ચલો હવે આ વિડીયોને અહીં પર હવે અહીંથી એન્ડ કરીએ તો અમે બધા હવે અહીંથી બેઠા હતા અને બેઠીને હવે ઘરેથી ડાયરેક્ટ ઘરે જઈશું તો ચાલો હવે આપણે બીજા બ્લોગમાં મળીશું ધમાકેદાર બ્લોગ સાથે હવે અહીંથી શરૂઆત કરીશું તો ચાલો મળીએ આપણે બીજા બ્લોગમાં Yeah.